નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ટુકડા ધારાને લઈને. તો શું છે આ પરિપત્ર અને તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેને આજે આપણે વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, તારીખ 12 ઓગસ્ટ 2026 એટલે કે 12/8/2026 ના રોજ આ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી જે સ્ટાન્ડર્ડ એરિયા એટલે જે કહી શકાય કે પ્રમાણભૂત થયેલો જે એરિયા છે એ એરિયા દર્શક મિત્રો 10 ગુંઠા કરવામાં આવેલો છે. એટલે હવે પછી જે 10 ગુંઠાનો જે પણ કહી શકાય તેમ ટુકડો હશે તમારી ખેતીની જમીનનો, તેને કાયદેસરતા જે પણ તમારે કાર્યવાહી છે એની પર કરીને તમે નામે કરી શકો છો. હવે એ જે કહી શકે કે 10 ગુંઠા એટલે કેટલો, તો દર્શક મિત્રો 1012 ચોરસ મીટર આટલી તમારી જમીનનું જે ટોટલ માપ હોય એ ટુકડો હોય એ ટુકડાને તમે કાયદેસર રીતે એની અંદર જે તે પ્રક્રિયા છે એ કરી શકો છો. અને એની અંદર જે સ્ટાન્ડર્ડ એરિયાનો જે ઉલ્લેખ છે તે મહત્વનો છે. સ્ટાન્ડર્ડ એરિયાનું મહત્વનું કારણ એ છે દર્શક મિત્રો કે ઘણા બધા જે ખેડૂત મિત્રો છે તેમના એવા પણ પ્રશ્ન આવ્યા છે કે શું 10 ગુંઠાથી ઓછી જમીનનો કહી શકાય કે ટુકડો હોય તો એની અંદર અમે કાયદેસર રીતે એની અંદર જે પણ કાર્યવાહી કરવી હોય એ ન કરી શકીએ, અથવા તો એ અમારે નામે કરવી હોય તો શું અમે ના કરી શકીએ? તો દર્શક મિત્રો, જે પરિપત્ર છે તેની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે સરકારશ્રી દ્વારા જે પણ જમીનનો જે ટુકડા ધારા હોય છે એ ટુકડા ધારા અંતર્ગત આ એક જે નવો પરિપત્ર જાહેર કર્યો છે તેની અંદર મુખ્ય બાબતની અંદર તમને એ જ કહેવાનું કે જે સ્ટાન્ડર્ડ એરિયા છે, પ્રમાણભૂત એરિયા, એને અહીંયા આગળ દર્શાવવામાં આવેલો છે. પરંતુ જો 10 ગુંઠાથી નીચેનો તમારે કહી શકાય તેમ કે જે ટુકડો છે જમીનનો 1012 ચોરસ મીટરથી ઓછી જે કહી શકાય તેવી હોય તો એવું ક્ષેત્રફળ ધરાવતી જે પણ જમીન છે શું તેના નામે ના થઈ શકે? તો થઈ શકે દર્શક મિત્રો, પરંતુ અહીંયા આગળ એક રેશિયો આપી દીધેલો છે કે જે પણ ખેડૂત મિત્રોને જે 10 ગુંઠાની જમીન છે અને એવો ટુકડાની અંદર એમને જે પણ કહી શકાય કે એમને જે પણ પ્રક્રિયા કરવી હોય તો એની અંદર એવો નામે કરી શકીએ, એની અંદર વિભાજન પણ કરી શકીએ. જે વ્યક્તિને વહેંચણી કરવી છે એને તો ત્યાં વિભાજન થયેલું હોય, બરાબર, વિભાજન કરી શકે મતલબ કે 10 ગુંઠાનું નહીં, પરંતુ વિભાજન દ્વારા જે વ્યક્તિને 10 ગુંઠાની જે ખેતીની જમીનનો ટુકડો છે એ મળ્યો હોય તો એને નામે થઈ શકે. એટલે આ રીતના સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. પરંતુ દર્શક મિત્રો, જ્યારે તમે એ જમીનની અંદર ધારો કે કોઈ વારસાઈ કરાવો છો અથવા એનું તમે વેચાણ કરો છો, વેચાણ દસ્તાવેજ કરો છો, એ સિવાય એની અંદર તમારે કોઈ અન્ય પ્રક્રિયા કરવી હોય તો એવા સંજોગો દરમિયાન તમારી ખેતીની જમીન એ કયા પ્રકારની છે, એની અંદર કઈ કઈ પરિસ્થિતિઓ હાલની અંદર ઉપસ્થિત છે એની પર પણ નિર્ભર રહે છે. એટલે અહીંયા આગળ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર સ્પષ્ટ એવું જ કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ એરિયા તમારો જે 10 ગુંઠાનો છે એ રહેશે અને 10 ગુંઠાનો જે એરિયો છે, જે ટુકડો છે તમારી ખેતીની જમીનનો, એને તમે કાયદેસર રીતે એની અંદર જે પણ કાર્યવાહી છે કરી શકશો. એટલે આ એક પરફેક્ટ માપ આપી દીધું તમને. એટલે હવે એનાથી વધુ હોય અથવા એનાથી ઓછું હોય તો આવી પરિસ્થિતિમાં શું કરવું? તો જો એનાથી ઓછું કે વધુ હોય તો એની અંદર દર્શક મિત્રો વધુ હશે તો તમારો થઈ શકશે, પરંતુ જે ઓછું છે એની માટે શું કરવું? તો એની માટે તમારે જે તે અત્યાર સુધીના જે ટુકડા ધારા અંતર્ગત જે નવા પરિપત્રો જાહેર થયેલા એનું પણ તમારે નિર્દેશન રૂપે એક કહી શકાય તેમ કે એનું પણ પાલન કરવાનું રહે. પરંતુ તમારી જમીન કયા પ્રકારની છે, તેની અંદર હાલની અંદર કઈ પરિસ્થિતિ ઉપસ્થિત છે, 7/12 અંદર તમારા નામ કેટલાના દાખલ છે અથવા કેટલાના એની અંદરથી તમે રદ કરેલા છે, અને જમીનનું જે વિભાજન છે કઈ રીતે કરવાનું છે અથવા તો કઈ રીતે થયેલું છે, આ બધા જ જે પોઈન્ટ છે એ મહત્વની બાબત ગણાય. એટલે જ્યારે તમારે જે 10 ગુંઠાથી ઓછી જમીનનું જ્યારે વિભાજન કરેલું હોય અને તમારે એવી જમીનને જો કાયદેસર રીતે નામે કરવી હોય તો એની માટે જે ખેતીની જમીનના અન્ય જે કાયદા છે કે જે અન્ય નિયમો છે એ પણ લાગુ પડશે.
એટલે જો આવા સંજોગો હોય કે ચલો 10 ગુંઠાનો તો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને કહી દીધું કે જે પણ ખેડૂત મિત્રનો જે ખેતીનો જમીનનો ટુકડો છે કે જે 10 ગુંઠાનો છે તો એ તમે કાયદેસર રીતે એનો જે તે કાર્યવાહી છે કરી શકશો. પરંતુ જો 10 ગુંઠાથી નીચે હોય તો સૌથી પહેલા તમારે જે તે માહિતી છે એ જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હો તો તમારે તલાટી સાહેબશ્રી પાસે જવાનું રહેશે. તલાટી સાહેબશ્રીને તમે એને જે પણ માહિતી છે એ પૂછી શકો છો અને ત્યાર પછી તમે જે મામલતદાર છે કે પછી ટીડીઓ સાહેબ છે એ તમે ત્યાં આગળ જે તે કચેરીનો પણ સંપર્ક કરીને આ અંગેની માહિતી મેળવી શકો છો. અને એ લોકો જે તે તમારી જે જમીન છે એની અંદર જે પરિસ્થિતિ છે પરિસ્થિતિના આધારે તમને જે યોગ્ય છે માર્ગદર્શન આપશે અને એ જમીનને તમારે જે પણ કાર્યવાહી કરવાની હોય એ કરવા માટેની તમને એ લોકો સપોર્ટ પણ કરશે અને સાથે તમને માર્ગદર્શન પણ આપશે. એટલે દરેક ખેતીની જમીન 10 ગુંઠાની તમે કહી શકો તેમ કે એ તમારે જે કાયદેસરની છે એ થશે પ્રક્રિયા અને વેચાણ દસ્તાવેજ કે એને વિભાજનથી જે મળેલી હોય તો નામે થશે. પરંતુ એનાથી ઓછીની જે જમીન છે એની માટે પણ એક આ મહત્વની બાબત ગણાય. એટલે તમારે જો આની અંદર સ્પષ્ટતા એ તમારે કરવાની કે જેટલા ખેડૂત મિત્રોને જો ટુકડાધારા અંતર્ગત એમને જમીન મળી હોય તો એવા સંજોગો દરમિયાન એમને જો સ્પષ્ટપણે એટલો તો ખ્યાલ આવી જાય કે 10 ગુંઠાની જમીનને હવે પછી ટુકડાધારા અંતર્ગત એમને જે તે કાનૂની કાર્યવાહી છે કરી શકે છે. એટલે જેટલા ખેડૂત મિત્રોને આ જે 10 ગુંઠાવાળી ખેતીની જમીનનો ટુકડો હશે એમને તો ઓલરેડી આ સમાધાન થઈ ગયું કે હવે એમને તો આ જે પ્રક્રિયા છે આગળની એ કરી શકે છે. પરંતુ જે ઓછી છે એમને પણ તલાટી સાહેબશ્રી કે પછી તમારા જે તે મામલતદાર સાહેબશ્રીની અંદર અરજી કરીને અને તમારી જે પ્રક્રિયા છે એનું માર્ગદર્શન મેળવી શકો છો. એનું કારણ એ છે દર્શક મિત્રો કે અહીંયાથી હું તમને પરફેક્ટ રીઝન એટલે કે પરફેક્ટ કારણ ના આપી શકું કે તમારે 10 જે ગુંઠા છે એનાથી ઓછી જમીનની અંદર હંમેશા શું કાર્યવાહી કરવાની. કારણ કે દરેક જે ખેતીની જમીન છે તેની અંદર ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ કદાચ પેન્ડિંગમાં હોઈ શકે અને જે ખેતીની જમીનનો ટુકડો છે કે જે 10 ગુંઠાથી ઓછો છે એનું માપ પણ અલગ અલગ હોઈ શકે. એટલે આવી જે જમીન છે તેને આપણે જે ટુકડાધારો છે તેનો પણ આપણે જે તે એની કલમો હોય એ પ્રમાણે આપણે એનો ઉલ્લેખિત મતલબ જોઈ લેવાનો કે આની અંદર શું કહેવા માંગે છે અને તમારી જે જમીન છે તેની અંદર એને કઈ કલમ લાગુ પડે છે. એટલે કયા નિયમો કઈ કલમો એ લાગુ પડે છે કયો કાયદો લાગુ પડે છે તે પ્રમાણે તમારે જે તે માર્ગદર્શન મેળવીને તમારી પોતાની જે જમીન છે કે જે 10 ગુંઠાથી ઓછી છે તેની અંદર તમારે કાર્યવાહી કરવાની રહેશે. અને ખાસ કરીને આવી જે કાર્યવાહી છે એ 7/12 ઉતારો છે એની અંદર જે વ્યક્તિઓના નામ દાખલ કરવા હોય તો જે વારસાઈ કરો છો એ વારસાઈ કર્યા પછી જે વિભાજન થાય છે તેવી પરિસ્થિતિમાં પણ ઉપસ્થિત થઈ શકે છે. પછી વેચાણ દસ્તાવેજ કરવો હોય તો પણ જે કહી શકાય કે પરિસ્થિતિ છે ઉપસ્થિત થઈ શકે છે. એટલે અહીંયા આગળ મુખ્ય બાબત એ છે કે જેટલા ખેડૂત મિત્રોને 10 ગુંઠા જેટલી જમીન છે જે ટુકડાધારા અંતર્ગત એમને જે વિભાજનથી મળેલી હોય અથવા વેચાણ દસ્તાવેજથી મળેલી હોય પરંતુ એ વેચાણ દસ્તાવેજને કદાચ રદ થયો હોય અથવા કદાચ એની અંદર કાયદેસરતા ન મળી હોય તો આવા સંજોગો દરમિયાન હવે આ જે નવો પરિપત્ર આવ્યો છે તેના થકી તમારે આ સ્ટાન્ડર્ડ એરિયા એટલે પરફેક્ટ જે પ્રમાણભૂત માપ છે એ પણ તમને દર્શાવવામાં આવેલું છે કે જેના થકી હવે તમે જે આ નવો જે પરિપત્ર છે તેને ધ્યાનમાં રાખીને દર્શક મિત્રો તમારી 10 ગુંઠાની જે જમીનનો ટુકડો છે એને તમે કાયદેસર કરાવી શકશો. જે પરિપત્ર છે તેની અંદર સ્પષ્ટપણે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી જેટલા પણ ટુકડાધારાને લઈને નવા પરિપત્રો આવેલા છે એ પરિપત્રોના બદલાની અંદર આ નવો પરિપત્ર આવેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યાર લગી ટુકડાધારાને લઈને જેટલા પણ નવા પરિપત્રો જાહેર થયેલા એ બધાને ત્યાં આગળ આપણે જે તે તમારી જમીનને અનુરૂપ જે તમે એનું સમાધાન શોધતા હશો તો આ જે નવો પરિપત્ર આવ્યો છે તે મુજબ તમારે હવેથી કાનૂની કાર્યવાહી કરવાની રહેશે. અત્યાર સુધી જેટલા પણ બાકીના પાછળના જે હતા પરિપત્રો તેને તમારા ભૂલી જઈને આ નવો પરિપત્ર છે એ ધ્યાનમાં રાખવાનું. એટલા માટે આ જે પરિપત્ર છે તેની અંદર પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાછલા જેટલા પણ પરિપત્રો છે તેના બદલાની અંદર આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે. તો દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને હું તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થઉં છું. સરકારી કોઈ પણ નવી યોજનાઓ અથવા તો
ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જે નવા એવા માર્ગદર્શક જે ખેડૂત મિત્રોને યોગ્ય લાગે અને એમને હોય કોઈ કારણસર કહી શકાય તેમ કે જે મદદરૂપ થાય તેવા જજમેન્ટ લઈને, કેસો લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થતી હોઉં છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોઈ ટુકડાધારા અંતર્ગત જો કોઈ વ્યક્તિ મૂંઝવણમાં હોય તો તેમના સુધી પણ આ વિડીયો તમે પહોંચાડી શકો છો. દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ.